આજે અમારા સાહેબ વહેલા ઉઠી ગયા. કેટલા વાગે ઉઠ્યા? 7:30. હું લેવા વહેલા ઉઠ્યા? કામે જવાનું છે. ઈ તો સાંજે મેં કીધું તું વહેલું ઉઠવાનું એટલે સાંજે હું કર્યું તું આણે છે ને કાલ બીડી પીને આવ્યા હતા એટલે પછી મેં કીધું બીડી પીવ ને તેથી વહેલું ઉઠવાનું. પીશો બીડી? હે પીશો બીડી? હે બીડી કોઈથી પીવાય? ન પીવાય. પીતા નહીં. 7:30 કાલે 7 વાગે ઉઠાડી. आज हम अम्मा जी के लिए नया स्पेक्स लाए. देखो. ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો હું પણ મજામાં છું અને તમને બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામના આપું છું. અને આજનો સુવિચાર કે દરેક સવાર કોરા કાગળ જેવી હોય છે. તો જો આજે તો સવારમાં બધુંય કામ કરીને નવરી થઈ ગઈ છું. એમાં એવું હોય કે હું છે ને સવારમાં પહેલાં બધું કામ કરી નાખું, કેમ કે સવારમાં ટાઈમ જ ન રહે કે વિડીયો બનાવવાની. સવારમાં કામ એટલું એ છોકરાને નિશાળ ટ્યુશનમાં પહેલાં જવાનું હોય 8 વાગે, તો સવારમાં ઉઠીને ચા નાસ્તો કરવાનો અને હંજવારીને એવું સવારમાં તો કામ એટલું બધું હોય એટલે. અને અમારા સાહેબ કંઈ વહેલા ઉઠ્યા નહીં એટલે પછી આજે વહેલા રોજ પહેલાં બધું કામ કરી નાખું અને પછી વિડીયો બનાવું. તો પહેલાં તો આજ તો પહેલાં તમારી યારે વાત કર્યા પહેલાં ગુડ મોર્નિંગ બોલ્યા પહેલાં અમારા સાહેબ કામે જતા હતા સવારમાં, તો પહેલાં થોડોક એની યારે વિડીયો લઈ લીધો. અને તમને ખબર છે આજે વહેલા ઉઠી ગયા હતા, આજે 7:30 વાગે ઉઠી ગયા હતા. એમાં એવું છે કે અમારા સાહેબને સવારમાં કાલે સાંજે બીડી પીને આવ્યા હતા. મને બીડી ગમે નહીં, બીડી પીવાની મને જરી કંઈ ગમતું નથી. માવા ખાવાના, બીડી પીવાની બધું યારે ન સારું લાગે. ગમે હાલો વ્યસન છે એ ન મેકાય અને ભૂલી જવાય. જેને મેકવું હોય એ મેકી શકે, પણ અમારા સાહેબને છે ને શિખર ભૂલાતું નથી. બીડી પીતા નથી એટલે બધી ક્યારેક પીવે, પણ મને ક્યારેક પીવે ને એ નથી ગમતી બીડી. એટલે એને કીધું જો તમે બીડી પીને આવ્યા ને, મેં કીધું તો સવારમાં તમારે વહેલું ઉઠવાનું. જે દી બીડી પીવું તે વહેલું ઉઠવાનું. એ બાને વહેલા ઉઠતા તો શીખી જાય ને. બીડી તો પીવે છે મને ખબર જ છે એમને. તો હવે કાલ મેં સાંજે કીધું કે તમે બીડી પીધી ને તો તમારી સજા એ કે તમારે વહેલું ઉઠી જવાનું. તે આજે સવારમાં વહેલા ઉઠી ગયા ને કામે વી ગયા. છોકરા ટ્યુશનમાં વી ગયા હતા. અને પછી મેં જો બધું ઘરનું કામ કરી નાખ્યું, નાહી ધોઈ લીધું, ફ્રેશ થઈ ગઈ અને બધું કામ થઈ ગયું. અને છોકરા આવી ગયા ટ્યુશનમાંથી અને આવીને વિડીયો ચાલુ હોય ને એટલે જો આવી રીતે તોફાન ચાલુ થઈ જાય. એની મસ્તી ચાલુ થઈ જાય. જોતા કાલ મેં બધું ફેરવું ને તો કેટલો મોટો રૂમ લાગે છે. નકર આ 2 સેટી એમ ઊભી હતી ને તો જગ્યા જ નથી રહેતી રૂમમાં. તો જો અત્યારે કેટલી બધી જગ્યા રહેશે, કેટલું બધું મોટો રૂમ થઈ ગયો. આ ઓલી સેટી હતી ને એ જાય બહાર લઈ લીધી ને એટલે જગ્યા થઈ ગઈ. અને આ બારી ખોલવી એટલે પવન સારો આવે. તો અહીંયા કેમ કરી ગયો હે? જ્યાં મંદિર રહ્યું ને આજે બીજ છે. દર બીજે અમારે ત્યાં ધૂન તો બોલતા જ હોય ને. આજે અષાઢી બીજ છે તો ત્યાં ધૂન બોલે છે બધા. ઘર પાસે બારી છે ને ત્યાંથી બધું દેખાય. અને આ જો સેટી ફેરવી નાખી છે ને એટલે આ બારી આખી ખુલ્લી થઈ ગઈ. ને પેલા અહીંયા આ સેટી ઊભી હતી ને તો નીચેનું આ રહ્યું ને બારી બુરાઈ જતી હતી. ઉપરની ઘરે આખી ખોલવી ને એટલે પવન સારો આવે. આ કંઈ બે ઓછા નથી હો. ફોન ચાલુ હોય ને એટલે સાનામાના થઈ જાય. ક્યાંના મિયાવ કરસ મહેન્દ્રા જેવા. અમારે આ કંઈ ઓછી નથી ખબર હો.
મિત્રો તો હવે અમે જઈએ છીએ થાળી વગાડવા. થાળી વગાડવા જવાનું. હા હા તો હાલો હવે આપણે જઈએ ક્યાં જવાનું આપણે? થાળી વગાડવા. ક્યાં કણે? ચોટીલા. ચોટીલા. ચાલો હવે અમે ચોટીલા જઈ છો. વરસાદ આવે છે જરા જરી. હમણાં તો ફૂલ આવતો તો નતો થોડો થોડો આવે. હમણાં ફૂલ આવતો ત્યાં થોડો થોડો આવે. જસપડા જ બોલ. જો આટલો બધો વરસાદ આવી ગયો તો જાવી છે રસ્તામાં વરસાદ ન નડે કે ઘરેથી નીકળતા તો નીકળાઈ ગયું માનો, પણ વરસાદ કેવો આ બધા પલ્લી ગયા. આ ભૂમિ જો અમારે ફોને પલ્લે છો તો હું જો ઉતારું છું. અમે પલ્લી ગયા બધા. આમ જો આ વરસાદ કેમ બેસે ને હજી ચોટીલા જવાનું. જો અમારા દેરના ઘરે આવ્યા છે ચોટીલા અને અહીંયા સતીને પૂજન થાય છે. સતી કરવાની વિધિ થાય છે. અમારા ભૂમિબેન થાળી લઈને આવી ગયા. જા ભૂમિ ત્યાં વહી જા શીતલ માસી પાસે જા, અહીંથી વહી જા. અમારે આવી રીતે થાય બધી. તાર મમ્મી તાર પપ્પા નામ કેતનભાઈ, તાર મમ્મી નામ શીતલબેન, કાનમાન કરું. દાદી ના મળી માં કોઈ અત્યારે છે થાય નામ લ્યો ને તમે એનું નામ તાર મામા ના મુકેશ ભાઈ, તાર કોઈ નામ હેમુબેન, તાર યાદ રાખવું હોય તો અમને સઠિયું કરે છે. બાપા એ બોલશે વિધાતા આમાં. મારા કેતનિયાની સોડે મારી વિશ્વા ભણી ગણી ને હોશિયાર થાય. આ દુનિયાની માંગોર અમારા દાદા દાદી ના સર્વ જેટલા બેઠા ને એના આશીર્વાદ થી વિશ્વમાં નામ રાખે મારી વિશ્વ. લ્યો બે પૂર્ણ ઉજાળ ઉલા, હા બસ પૂર્ણ ઉલા નોકરી લે. આમ જોઈએ તમારે સામું જો ડોળા. આમ જો મોટ બાપુ દીકરીની એક રાશિ છે હો. એના કેતનભાઈ એક રાશિ આવી ને વિશ્વા. અમારા વિશ્વાબેન એને વિશ્વા નામ રાખ્યું. વિશ્વા વિશ્વા કરે ઉર્વશી ઉજાસી હરખું વિશ્વા વિશ્વા કરે. ઉર્વશી કહે છે ને વિશ્વા કહે છે. હવે મમ્મી પપ્પાને સારું લાગે એ રાખશે. એને દેકારો થાય જો કાનાડા હાથ રાખે દેકારો થાય. ઉજાસભાઈ જોતો મોબાઈલમાં જોવે. કામ જ નથી. જલેબીના ઘોસડા
ખાવ જલેબી. હાલો ફેમિલી જલેબી ખાવા. આ મોજા ખા અને આથી પાડવાના આમાં ખા પછી ખાઈ જા મોજા ખાઈ જા. હે દીદી આ એનું એ બીજું મોજું કેવી ગયું હે બન યા જીરે હામું જોઈ રહી. હા મને વિશાખા એ મારો વિશ્વાસ શું નામ રાખ્યું હવે તુર્યું છે કે આપણે ઉર્વી શકીએ હા તો એ ઉર્વશી ઉર્વશી કે ઉર્વિશા? ઉર્વશી હસમાં ઈ જ કહેતો હતો મને કઈ મને માં ઉર્વશી હારું નામ છે મેં કીધું જે રાખી બતાવો વિશ્વાય હારું છે ને ઉર્વશી વિશ્વય હારું છે ને ઉર્વશી હારું છે. અમારે ઉર્વી જેને જે નામ આવડી એના જાય. રાશિ પ્રમાણે બટા રખાય એટલે એને કોઈ બે રાશિમાં જ છે હારું જ સહી બે રાશિમાં એ છે. ભૂમિ એમ ન કરે. સ્વાદ અને અમારે ઉર્વશી એ મને ઉર્વી તમારું શું રાખું? વિશ્વાસ તો હા, તમે બધા એ તમે બધા વિશ્વાસ કરજો અમે અમારી ઉર્વશી કહીશું. નથી દેખાતો ડુંગર, નથી દેખાતું. આછી આછી લાઈટું દેખાય. તો ફેમિલી આજે તો અમે તમે જોયું આગળના વિડીયોમાં કે આજે તો અમે ગયા હતા ચોટીલા. મારા દેર છે ને કેતનભાઈ એની છોકરીની છઠ્ઠી હતી એટલે ત્યાં કણે ગયા હતા બપોર પછી ઠેઠ કેટલા વાગે આપણે મોડા નીકળ્યા હતા કા 4 વાગે નીકળ્યા હતા અને ઘરેથી નીકળ્યા તો વરસાદ તો થોડોક જ ઝરફરાટ હતો પણ આગળ પૂગ્યા તો એવો વરસાદ હતો ને તો બધાય પલળી ગયા. હા બધાય પલળી ગયા હતા આખા. અને ત્યાં ગયા તમારી ભૂમિ તો આખી આમ દાઢી ડગડગવા માંડી હતી કા આખી આમ ધરું છે ને એના હાથ ઠીંગરાઈ ગયા હતા. હા મમ્મી મને તાવ આવી જાય છે ઘરે આવીને કે મમ્મી હું કાલ નિશાળ નહીં જાઉં હો કહે છે. તો અમે ત્યાં કણે છઠ્ઠીમાં ગયા હતા અને અમારી ઢીંગલીનું નામ વિશ્વા રાખ્યું છે. આમ તો ઉર્વશી કા હા ઉર્વશી કે વિશ્વા જેને જે સારું લાગે બોલે પણ અમારા ઘરમાં તો અમારા દેર ને મારા દેરાણીની ટીમ જ કહે છે કે અમારે ઉર્વશી રાખવું છે એ ઉર્વશી કહેવાના એટલે અમે બધા ઉર્વશી જ કહેશું. અને એના મોટા બાપુ અને બેની રાશિ એક થાય કા તમારે ને એને વૃષભ રાશિ. હા મોટા બાપુ ને દીકરીની બેની રાશિ એક થાય. અમારા ઘરમાં બેની રાશિ 3ની રાશિ ઉજાસની થાય કા તેણી એક રાશિ વાળા. હા મગજના બહુ ખરાબ હો. સારું તો ફેમિલી હવે બહુ મોડું થઈ ગયું છે તો આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરવી છે. કાલે ફરી પાછા મળીશું નવી વાતો સાથે અને નવા